तो चलिए शुरू करते हैं। मारी चाइनानी फिरकी कोण ચોરી ગયું? વિક્રમ, તને ખબર છે મુખી બાપાની ચાઇનાની ફિરકી કોક ચોરી કરી ગઈ? हाँ મોખી બાપાનું તો નાક કાપીને ચાઇનાની ફિરકી ચોરી ગયું. क्या बोला तूने? મારી સામો શું જુઓ છો? મારી ફિરકીએ તમને પતંગ ચગાવવા નહીં દઉં. बात तो सही है. મારી ચાઇનાની ફિરકી જે ગોતી લાવશે એને મારા ધાબા ઉપર પતંગ ચગાવવા દઈશ. मैं नहीं मानता. દેવી શક્તિને મારા પ્રણામ. હે દેવો, તમને મારા પ્રણામ. હે દેવો, મને પ્રગટ કરવાનું કઈ કારણ? હે દેવી, તમને આદ્યશક્તિને કહેવાથી ઉત્પન્ન કર્યા છે. હે માં આદ્યશક્તિ, મને પ્રગટ કરવાનું કઈ કારણ? હે દેવી, મધુ અને કેટક નામના બંને રાક્ષસો ઈચ્છા મૃત્યુનું વરદાન મેળવી અને તેનો દુરુપયોગ કરી રહ્યા છે. તો તમે જાઓ અને તેમના મનમાં મૃત્યુનો ભય જગાડો. જેવી માં શક્તિની આજ્ઞા. બોલ ભાઈ કેટક, જો તો ખરા. તને ખબર નથી વિષ્ણુ કે અમે બંને ભાઈઓ કેટલા બહાદુર છીએ? અરે અસુરો, હું તમારી સાથે આવું, પણ મારી એક શરત છે. હે સુંદરી, ચાલ અમારી સાથે, તને મહાપટરાઈ બનાવી રાખશું. અરે અસુરો, હું તમારી સાથે આવું, પણ મારી એક શરત છે. બોલ શું શરત છે તારી? શરત છે કે મને એક વરદાન આપો. અરે ભાઈ મધુ, બોલ ભાઈ કેટક. અરે આપી દેને વરદાન. માગીને શું માંગશે? આ દેવલોકનું સરકલોક પાછું માંગશે. એ ભાઈ આ બાજુ બેહજો, બધા નીચે મજા આવશે. બેહજો, શાંતિથી બેહજો, બેહજો ને. અરે ભાઈ, સરક તો આપણે પછી મેળવી લેશું, પણ આવી સુંદરી પછી નહીં મળે. તો માગ સુંદરી, તારે જે જોઈએ એ તું મારા પાસેથી માગી લે. હું તને કોઈ બી વરદાન આપવા તૈયાર છું. અરે સુંદરી, હજુ તને ખબર નથી કે અમે બે ભાઈ ના તરાશથી આ ત્રણેય દેવો ત્રહિમામ ના પોકાર પાડે છે. પણ હરી તો નહીં જાવ ને? અરે માગ સુંદરી, તારે જે જોઈએ એ તું માગી લે. તમારા બંનેનું મૃત્યુ ભગવાનના હાથે થાય. હે સુંદરી, તે અમારા બંને ભાઈઓનું મોત માગી અમને બંને ભાઈઓને છેતર્યા છે, પણ આ ત્રણેય દેવોથી અમારો વાળ પણ વાંકો નહીં થાય. અરે અસુરો, હવે તમારું મૃત્યુ નિશ્ચિત છે, તો મરવા માટે તૈયાર થઈ જાઓ. થાવ તૈયાર. તો ચાલ વિષ્ણુ, યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા.
बाय बाय, टाटा, गुड बाय, गया। अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए।